થરાદ તાલુકાના ભલાસરા ગામના સરપંચે કેવા કર્યા છે અનેક વિકાસલક્ષી કાર્યો, જાણીએ આ વિશેષ અહેવાલમાં। દરેક ગામોનો વિકાસ કરવા ગ્રામ પંચાયતના સરપંચોને મહત્વનું અંગ ગણવામાં આવે છે, ત્યારે થરાદના ભલાસરા ગામે સરપંચ પદે હરિયાબેન ઝેરુભાઈ પટેલ હોય અત્યાર સુધીમાં અનેક વિકાસલક્ષી કાર્યો જેવા કે ગૌશાળામાં પાણીની ટાંકી, હવાડો, રેલ નદીમાં કોઝવે, 2 જગ્યાએ પૂર સંરક્ષણ દિવાલો, પુલની સ્મશાન ભૂમિ તરફ આરસીસી રોડ, દલિતવાસથી સ્મશાન ભૂમિ તરફ ગટર લાઇન, સ્મશાન ભૂમિમાં પેવર બ્લોક, ગામના ગોંદરે પશુઓ માટે જાહેર પાણીનો અવાડો, હાઈસ્કૂલની પાસે બસ સ્ટેન્ડ, સ્વખર્ચે રમતગમતનું મેદાન, અટલ ભૂજલ યોજના અંતર્ગત બોર, ગામની અને રેલના ધોરે આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની ટાંકી, બિપરજોય વાવાઝોડામાં 25 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય, સીમતળના દબાણ હટાવી ખુલ્લા કરવા સહિત સરપંચે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા છે। જોકે આગામી સમયમાં ગામના સાથ સહકારથી હાઈસ્કૂલના નવીન મકાનનું નિર્માણ, પુસ્તકાલય, ગરીબો માટે આવાસ નિર્માણ અને મફત પ્લોટ સહાય, નવીન આંગણવાડી મંજૂર કરવા તેમજ વોર્ડ નંબર 3ના કારીગરવાસમાં ગટર લાઇન, સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ, જાહેર માર્ગોમાં આરસીસી રોડ બનાવવા સહિત ઠરાવો પસાર કરી ગામનો વિકાસ વધે તે દિશામાં કાર્યો કરવા ગામના અગ્રણી ભેરાભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્પેશિયલ રિપોર્ટ, બનાસકાંઠા।